ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, સામાન્ય પ્રવાહ ગુજરાતી, જેનો કોડ છે 001. સૌથી પહેલાં ગુજરાતી વિષય 001 કોડ નંબર, તેનું પ્રશ્નપત્રનું પરિપત્ર પહેલાં આપણે સમજી લઈએ. અભ્યાસક્રમ ચાલુ કરતાં પહેલાં પ્રશ્નપત્રનું માળખું સમજવું ખૂબ જરૂરી છે. જેમાં બોર્ડની પરીક્ષામાં કુલ 100 ગુણમાંથી 5 વિભાગ છે અને 5 વિભાગ 20-20 માર્કના છે. જેમાં પહેલો વિભાગ એ પદ્ય આધારિત કૃતિઓ, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પદ્ય આધારિત બધી જ કૃતિઓ જે 20 ગુણભાર ધરાવે છે. એના પછી વિભાગ બી ગદ્ય આધારિત કૃતિઓ, તેનો પણ ગુણભાર 20. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ, જે પાઠ્યપુસ્તક આધારિત જ પૂછાશે, એ પણ તમારો છે 20 ગુણનો પ્રશ્ન. વિભાગ ડી અર્થગ્રહણ, એ પણ 20 માર્ક્સ. વિભાગ ઈ લેખન સજ્જતા, તે પણ 20 ગુણ. એમ કરીને વિભાગ એ, બી, સી, ડી અને ઈ 20-20 માર્કના 5 પ્રશ્નો, કુલ ગુણ 100 માર્ક્સ. તમારા પાઠ્યપુસ્તકમાં પૂરક સ્વ અધ્યયનમાં જે કૃતિઓ આપેલી છે તે પરીક્ષામાં પૂછાતી નથી. હવે વિભાગ એની વાત કરું તો ગુજરાતી 001 કોડ નંબર, વિભાગ એ પદ્ય આધારિત. પદ્ય આધારિત તમારો કુલ ગુણ છે 20 માર્ક્સનો. કુલ ગુણ 20 માર્કનો છે. તેમાં પહેલું હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નોમાં પદ્ય એટલે કે બધા જ કાવ્ય પ્રકારના જેટલા સ્વરૂપો હશે તે બધા જ. અને તેમાં હેતુલક્ષી પ્રશ્નોમાં મુખ્યત્વે કાવ્યનો સાહિત્ય પ્રકાર, કવિનું નામ, ઉપનામ, કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, કાવ્યની મહત્વની મુખ્ય કૃતિ, તેની રચના અથવા કવિને મળેલ એવોર્ડ, આવા 5 થી 6 પ્રકારના જ પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે, જેની ખાસ નોંધ લેશો વિદ્યાર્થી મિત્રો. હેતુલક્ષી પ્રશ્નોમાં કુલ માર્ક્સ 4 પ્રશ્નો પૂછાશે, 4 માર્ક્સના. હવે એમાં બીજો ક્વેશ્ચન છે એક વાક્યમાં ઉત્તર. કાવ્યની અંદર વિસ્તૃત ચર્ચા કર્યા પછી એમાં આવતા એક વાક્યમાં, એક ટૂંકમાં એક જ વાક્યમાં આન્સર આપવાનો હોય છે. એ પણ પ્રશ્નો પૂછાશે, 4 ગુણના રહેશે. પછી પદ્ય આધારિત 4-5 વાક્યમાં ટૂંકમાં ઉત્તર આપો, એટલે ઓછામાં ઓછી 4-5 લીટીનો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. તે પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સ. 2 પ્રશ્નો પૂછાશે, 4 ગુણના રહેશે. ત્યારબાદ સવિસ્તાર, જે તમારે લંબાણપૂર્વક વિસ્તૃત ચર્ચા દ્વારા તમારે પોતાના મૌલિક વિચારો, પાઠ્યપુસ્તકને આધારિત, કાવ્યને આધારિત તેનો ભાવાર્થ, તેનું વિસ્તારપૂર્વક જવાબ આપવાનો રહેશે. એ પણ તમારે આવશે 2 પ્રશ્નો. તેના કુલ ગુણ છે 8 માર્ક્સ. એમાં એક પ્રશ્ન હશે જે કમ્પલસરી લખવાનો હશે અને બીજો પ્રશ્ન અથવામાં હશે. ફક્ત વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ પદ્ય આધારિત વિભાગની જ વાત કરી રહ્યા છે. તમારી પાઠ્યપુસ્તકમાં આવેલ તમામ કાવ્યો. ત્યારબાદ સેમ વિભાગ બી ગદ્ય આધારિત, તેમાં પણ આ રીતનું જ માળખું રહેશે. હેતુલક્ષી પૂછાશે, એટલે કે ગદ્ય નહીં, પદ્યની જગ્યાએ ગદ્યના સાહિત્ય પ્રકાર, લેખકનું નામ, તેનું ઉપનામ, પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, તે લેખકની મહત્વની કોઈ કૃતિ, રચના, તેમને મળેલ એવોર્ડ. તેવી જ રીતે વિભાગ બીમાં પણ એક વાક્યમાં ઉત્તર, 4-5 વાક્યમાં ટૂંકમાં ઉત્તર, સવિસ્તાર, 20 માર્કનો રહેશે. વિભાગ સીની વાત કરું, વ્યાકરણ. પાઠ્યપુસ્તક આધારિત જ વ્યાકરણ પૂછાશે. પાઠ્યપુસ્તકની બહારનું વ્યાકરણ પૂછાતું નથી. જેમાં સમાનાર્થી શબ્દો 2 ગુણના રહેશે. તેમાં ધોરણ 11માં પ્રશ્નપત્રના માળખા મુજબ 4 સમાનાર્થી શબ્દો આપેલા હશે. સામે તેમની જોડીઓ તમારે સામે સાચો વિકલ્પ પસંદ કરીને તેની જોડી બનાવવાની રહેશે. વિરુદ્ધાર્થી શબ્દ, તે પણ ધોરણ 11ના પ્રશ્નપત્રના માળખા મુજબ
કે તમને સેન્ટેન્સ આપેલું હશે, વાક્યમાં રેખાંકિત કરેલ શબ્દના સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખવાનું રહેશે. તેવા તમારે પૂછાશે 4, દરેક અડધા અડધા ગુણના રહેશે અને 2 માર્ક્સનું પૂછાશે. શબ્દ સમૂહ પાઠ્યપુસ્તક આધારિત 4 પૂછાશે, 2 માર્ક્સનો રહેશે. તળપદા શબ્દ એ પણ 2 પૂછાશે, 1 માર્ક્સનો. તળપદા શબ્દ પાઠ્યપુસ્તક આધારિત 5 પ્રાદેશિક ભાષાઓ સૌરાષ્ટ્ર, કચ્છ, પટણી, ચરોતરી અને સુરતી તેવી ભાષાઓના શબ્દોના તળપદા શબ્દ લખવાના રહેશે. 2 પૂછાશે, અડધા અડધા માર્ક્સના છે, 1 ગુણ. જોડણી પાઠ્યપુસ્તક આધારિત પાઠ્યપુસ્તકની બહારની જોડણી પૂછાતી નથી, 1 માર્ક્સ. વિશેષણ એ પણ 2 પૂછાશે, 1 માર્ક્સ. નિપાત 2 પૂછાશે, અડધા અડધા માર્ક્સના પ્રશ્નો છે મિત્રો. કૃદંત તે પણ 2 પૂછાશે, અડધા અડધા માર્ક્સના 1. રૂઢિપ્રયોગ અથવામાં 1 પૂછાય છે, એમાં અર્થ અને વાક્ય બનાવો એમ કરીને 1 માર્ક્સ. લેખન રૂઢિ જેમાં લખાણમાં ક્યાંક ભૂલ હશે, ભાષામાં શુદ્ધિકરણ કરવાનું રહેશે. પદક્રમ, પદ સંવાદ અને પ્રત્યય તે પણ 1 માર્ક્સનું. સાદું વાક્ય, સંયુક્ત, સંકુલ વાક્ય જે 2 માર્ક્સના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં જે આપણે સંયોજક શીખ્યા હતા એમાં સંયોજક શોધીને તમે જવાબ લખતા હતા. એમાં સાદું વાક્યમાં સાદા વાક્યો આપેલા હશે, એમાં સંયોજક ઉમેરવાના હશે. સંકુલ અને સંયુક્ત વાક્યમાંથી સંયોજક દૂર કરવાના હશે. એ 2 પ્રશ્નો છે 2 ગુણના. એના પછી વાત કરીએ વિભાગ ડી, અર્થગ્રહણ. અર્થગ્રહણ એટલે એમાં પદ્યાર્થ ગ્રહણ. તમને પાઠ્યપુસ્તક બહારનું કોઈ પણ એક કાવ્યની રચના આપેલી હશે, એ કાવ્યને તમારે વાંચવી, તેનો ભાવાર્થ સમજવો અને એમાંથી આપેલ 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. એવી રીતે ગદ્યાર્થ ગ્રહણ, પાઠ્યપુસ્તક બહારનું કોઈ પણ એક પેરેગ્રાફ તમને આપવામાં આવેલ હશે, એને વાંચવું, એનું અર્થગ્રહણ કરવું, એ પેરેગ્રાફમાંથી તમે શું શીખ્યા, શું સમજ્યા, એ સમજ્યા પછી જ તમારે તેમાંથી 2 થી 3 વખત એનું શાંતિથી વાંચન કર્યા પછી એના જવાબ આપવાના રહેશે. સંક્ષેપ એટલે સંક્ષેપીકરણ. તમને એક પેરેગ્રાફ પાઠ્યપુસ્તકની બહારનો એક પેરેગ્રાફ આપવામાં આવેલો હશે, એનું 3જા ભાગમાં સંક્ષેપ કરીને લખવાનું છે, તે પણ 5 ગુણનું છે. કાળકથન પાઠ્યપુસ્તક આધારિત, પાઠ્યપુસ્તક બહારનું નહીં, પાઠ્યપુસ્તક આધારિત જે ગદ્ય પાઠો એટલે કે પાઠ તમારા આપેલા છે એમાંથી કોઈ પણ પાઠમાંથી એક પેરેગ્રાફ એનો ક્રમ સચવાયેલો નહીં હોય, એને તમારે ક્રમ જાળવીને ફરીથી લખવાનો રહેશે, તે 5 ગુણનો છે. લેખન સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, લેખન સજ્જતા એટલે તમારા મૌલિક, તાર્કિક, તમારા સ્વતંત્ર વિચારો અહીં તમે રજૂ કરી શકો છો. અરજી લેખન છે 5 માર્કની. ભાવાત્મક અને વાદાત્મક આ આપણે શીખવાનું બાકી છે, તે ધોરણ 12નો નવો ટોપિક છે, જેની ચર્ચા આપણે પછી કરીશું. નિબંધ લેખન કુલ 10 ગુણનો છે. તો આ છે આપણા વિસ્તૃત પ્રશ્નપત્રનું પરિરૂપ માળખું આપણે શીખ્યા, કુલ 100 ગુણ. અને પ્રશ્નપત્રના પરિરૂપને ધ્યાનમાં રાખીને જ ગદ્ય અને પદ્ય શીખ્યા પછી આની તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.